માર્કેટમાં મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી તો આવી ગયું, પરંતુ આ ઘી વધારે સમય નથી ચાલવાનું. ફક્ત 3 મહિનાની અંદર આ ઘી બંધ થઈ જશે અને લોકો ખરીદશે પણ નહીં, કારણ કે આ ઘીની કિંમત શું 2100 રૂપિયા લીટર છે. એટલા માટે કે શું કારણ છે, સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા જજો. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વિડીયોની અંદર. તો હમણાં 4-5 દિવસથી સોશિયલ મીડિયા ઉપર જે એસબી હિન્દુસ્તાની ચેનલ દ્વારા મફુ કાકાના નામની પ્રોડક્ટ એટલે કે જે મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી જે લોન્ચ કરવામાં આવ્યું છે, એને લઈને ઘણા બધા તમે વિડીયો જોયા હશે. ગુજરાતની એક જ ઝલક મફુ કાકાનું ઘી સૌથી અલગ, આ ડાયલોગથી મફુ કાકાનું ઘી અત્યારે ગુજરાતની અંદર ફેમસ થઈ રહ્યું છે. પરંતુ આ ઘીની જે 1 લીટર ઘીની કિંમત 2100 રૂપિયા છે, આ કિંમત સાંભળીને જ લોકો એવું કહી રહ્યા છે કે આ કિંમત તો અમને ખૂબ જ મોંઘી પડે છે અને આ ઘી અમે ના ખરીદી શકીએ. તો આને લઈને જ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. તો તમે જે હરિભાનું જે પ્રોડક્ટ લોન્ચ કરી હતી, એમને જે હરિભાઈની ચા લોન્ચ કરી, એ સમયે ચા ખૂબ જ ચાલી હતી ગુજરાતની અંદર, અત્યારે પણ ચાલી રહ્યું છે. એ પ્રોડક્ટ સારી એવી હરિભાઈની ચાલી રહી છે જે ચા છે એ. પરંતુ જ્યારથી તેમને મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી માર્કેટની અંદર લાવ્યું છે, ત્યારથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ઘીની કિંમત અમને થોડી વધારે પડી રહી છે, અમે આ ઘી નહીં ખરીદી શકીએ, અમારે શુદ્ધ ઘી જોતું હશે તો અમે અમારી ગૌશાળાની અંદરથી લાવી દઈશું, ત્યાં અમને 1200-1300 રૂપિયાની અંદર આ ઘી 1 લીટર મળી જાય છે. અને બજારની અંદર જે ઘીના ડબ્બા આવે છે એ અમને 600થી 700 રૂપિયાની અંદર, 800-900 રૂપિયાની અંદર પણ અમને લીટર મળી જતા હોય છે. તો આવું લોકો કહી રહ્યા છે, જેથી કરીને મફુ કાકાનું જે આ ઘી લોન્ચ કર્યું છે એની થોડી વેલ્યુ ડાઉન થઈ રહી છે. તો શા માટે આ ઘીની કિંમત 2100 રૂપિયા રાખવામાં આવી છે, સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે. અને વિડીયો જોયા પછી તમને પણ લાગશે કે ખરેખર જે 2100 રૂપિયા ઘીની કિંમત છે એમને બરોબર રાખેલી છે. તો આવથી મફુ કાકાના જે શુદ્ધ દેશી ઘીની ખાસિયત છે એની વાત કરીએ તો અત્યારે તમે બજારની અંદર જે કોઈ પણ ઘીનો ડબ્બો લેવા જશો એ મેક્સિમમ તમને 900-1000 કે રૂપિયાની અંદર જે 1 લીટર મળી જશે. વધારેમાં વધારે સસ્તા પણ હોય છે, 600-800 રૂપિયાની અંદર પણ મળતા હોય છે, પરંતુ એ બધા ભેળસેળવાળા હોય છે, એટલા માટે આપણને એટલી કિંમતની અંદર મળતા હોય છે. પરંતુ મફુ કાકાનું જે આ ઘી છે એની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી, શુદ્ધ એટું ગાયનું આ ઘી છે, આની અંદર ભેળસેળ નથી. તેઓએ એમના વિડીયોની અંદર પણ કહ્યું હતું કે અમે કોઈ પણ પ્રકારની આ ઘીની અંદર ભેળસેળ નથી કરી. આની પાછળ ઘણા બધા એમને લેબોરેટરી ટેસ્ટ કરાવ્યા છે અને કોઈ વ્યક્તિને એવું લાગે છે કે આ ઘીની અંદર ભેળસેળ છે તો તે જાતે જઈ અને મફુ કાકાનું જે ગોડાઉન છે ઘીનું, એની અંદર એક ઘીની બોટલ લઈ અને એની અંદરથી ચેક કરી શકે છે કે આ ઘીની અંદર કોઈ ભેળસેળ તો છે નહીં. તો મોટામાં મોટી ખાસિયત એ છે કે મફુ કાકાના આ ઘીની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી. અને આ ભેળસેળ વગરનું ઘી જ્યારે આપણે ખાશું તો આપણા શરીરને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, આપણું પેટ સાફ રહેશે, પેટની અંદર સારી રીતે પાચન થઈ જશે, એસિડિટી જેવી કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને જે પેટની અમુક સમસ્યાઓ હોય એ પણ આ ઘીથી દૂર થાય છે. આ ઘીની એ મોટામાં મોટી ખાસિયત છે. અને બીજા નંબરનું કે જ્યારે આપણે માર્કેટની અંદર અત્યારે ઘી લેવા જઈએ છીએ એ હવે પ્લાસ્ટિકના ડબ્બાની અંદર આવે છે અને એનું ઉપરનું ઢાંકણું હોય છે એ પણ પ્લાસ્ટિકનું હોય છે. પરંતુ મફુ કાકાનું ઘી તમે લાવશો ત્યારે એક મોટા બોક્સની અંદર આ ઘી આવશે અને આની અંદર એક થર્મોકોલ મૂકેલું હોય છે અને સાથે જે ઘી હોય છે મેન વાત કાચના ડબ્બાની અંદર હોય છે. જે કાચની ડબ્બો હોય છે મોટો, એની અંદર આ ઘી રાખવામાં આવે છે, ઉપરથી જે એલ્યુમિનિયમનું ઢાંકણું હોય છે. તો આ આપણે એ ડબ્બાનો પણ બીજી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે આ ઘી અંદરથી પતી જાય ત્યારે. અને ત્રીજા નંબરની વાત કે મફુ કાકાનું આ ઘી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, એમની એસબી હિન્દુસ્તાની ચેનલની જે એસબી શોપિંગ એપ્લિકેશન છે ત્યાંથી મંગાવી શકો છો. અને જ્યારે આપણે એ ઓનલાઈન મંગાવીએ છીએ ત્યારે આપણા ઘર સુધી આ ઘી પહોંચે તો એમને જે ડિલિવરનો જે ખર્ચો થતો હોય એ પણ આ ઘીની અંદર 2100 રૂપિયાની અંદર એડ કરેલો છે. કાચની જે ડબ્બાની અંદર હોય છે કાચનો ખર્ચો, ઉપર જે એલ્યુમિનિયમનું જે મોટું ઢાંકણું હોય છે એનો ખર્ચો, જે થર્મોકોલ અંદર નાખેલું હોય છે એનો ખર્ચો, ઉપરનું જે બોક્સ હોય છે એનો ખર્ચો, ઘણા બધા ખર્ચા ઘી પાછળ તેઓ કરે છે. જે લેબોરેટરી ટેસ્ટ કરાવે છે આગળ એની પાછળ પણ ઘણો બધો ખર્ચો લાગેલો છે. ડિલિવરી ખર્ચ જે એમની એજન્સીઓ અપાયેલી છે ત્યાં સુધી આ ઘીને પહોંચાડવા માટે જે બધા વાહનો વપરાય છે એની અંદર જે પેટ્રોલ, ડીઝલ, જે ગેસ વપરાતા હોય છે, ઘણા બધા ખર્ચા આ ઘી પાછળ લાગેલા હોય છે સામાન્ય રીતે. તો ઘીની સૌથી મોટામાં મોટી ખાસિયત એ છે કે જે એટુ પ્રકારની ગાય છે એ જે ગૌશાળામાંથી ઘી લાવે છે એ ઘીની ખાસિયત એ છે કે બધી ગાયો હોય છે એ છૂટે આમ ખુલ્લે આમ જે પહાડી વિસ્તાર હોય છે એની અંદર ચરતી હોય છે, એટલા માટે બધી ગાયો અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ એમના આહારની અંદર લેતી હોય છે, જેના કારણે ઘીની અંદર જે
બધા પૌષ્ટિક આહાર હોય છે, જે પૌષ્ટિક તત્વો હોય છે એ પણ ભાઈ અલગ અલગ પ્રકારના હોય છે. ભરપૂર માત્રાની અંદર પ્રોટીન હોય છે, જે ભાઈ સામાન્ય ઘીની અંદર મળતું હોતું નથી. તો સૌથી મોટી વાત આ છે મફુ કાકાના ઘીની. એટલા જ માટે આટલી એમની કિંમત રાખવામાં આવી છે. અને ખાસ તો બધા લોકો માટે આ ઘી બનેલું નથી, કારણ કે અમુક જે એવી પરિસ્થિતિમાંથી લોકો આવતા હોય આટલું મોંઘું ઘી ના ખરીદી શકે, પરંતુ બીજી બધી વસ્તુ એમની પૂરી કરી શકતા હોય છે. એવું તમે એસબી હિન્દુસ્તાની જે આપણા ભરતસિંહ છે એમનો વ્લોગ છે, વ્લોગ એમની ચેનલ છે, એમાં જે એક મહેશભાઈ કરીને છે એમને સંપૂર્ણ માહિતી આ ઘીને લઈને આપેલી છે. તો એકવાર તમે એમનો વિડીયો એસબી હિન્દુસ્તાનીના જે ભરતસિંહ છે એમની વ્લોગ ચેનલ ઉપર જોતા આવજો, તમને બધી ખબર પડી જશે કે શા માટે આ ઘીની આટલી બધી કિંમત રાખવામાં આવી છે. એટલું પ્રકારનું ઘી છે, બજાર કરતાં અલગ છે, શુદ્ધ છે, કાચના ડબ્બાની અંદર પેકિંગ કરેલું હોય છે, ઉપરનું ઢાંકણું એલ્યુમિનિયમનું હોય છે. બીજી ઘણી બધી ખાસિયતો આ ઘીની છે. તમારે બધી ખાસિયતો જોવી હોય ને તો આપણા ભરતસિંહ એમની બ્લોગ ચેનલ છે, એમાં જે મહેશભાઈએ વિડીયો અપલોડ કર્યો છે એ જોતા આવજો, બધી ખબર પડી જશે. એટલા માટે જ આટલી વધારે કિંમત રાખવામાં આવી છે. અને આમે મિત્રો જે સારી વસ્તુ હોય છે એ સસ્તામાં નથી મળતી હોતી, કિંમત થોડી વધારે છે, પરંતુ શરીર માટે ખૂબ સારું આ ઘી છે. અને મફુ કાકાની જે એમની આખી ટીમ છે એસબી હિન્દુસ્તાની, ગુજરાતની અંદર એમના જે ક્વોલિટી પ્રકારને એમને વિડીયો આપે છે, કોમેડી વિડીયો આખા ગુજરાતને, એ જ પ્રકારનું એમનું આ ઘી છે. તો ખાસ કરીને ખરીદવું જોઈએ, કારણ કે આપણે બીજી ઘણી બધી અમુક આપણે દવાઓ લાવતા હોઈએ છીએ, દવાખાનાના ખર્ચા થતા હોઈએ છીએ, એની અંદર ઘણા બધા ખર્ચા કરી નાખતા હોઈએ છીએ, પરંતુ આપણે સારી વસ્તુ નથી ખરીદતા. તો ખાસ કરીને આપણે સારી વસ્તુ ખરીદવી જોઈએ, જેથી કરીને દવાખાનાના ખર્ચા પણ ઓછા થઈ જાય. ધારો કે આપણે માર્કેટની અંદર 500 રૂપિયા લીટરનો ઘી લાવી દીધું, એ ઘી આપણે ખાશું તો આપણા શરીરની અંદર બીમારીઓ તો થવાની જ છે, અને પછી આપણે એ દૂર કરવા માટે દવાખાને જવું પડે. તો એ કંઈક ને કંઈક એ ખર્ચો થતો જ હોય છે. એ 2000 અત્યારે તો ગમે એ દવા કરાવો નોર્મલે 2-3 હજાર રૂપિયા ખર્ચો થઈ જતો હોય છે. તો હવે આ 2100 રૂપિયા 1 લીટર ઘી લાવીને મહિનો સુધી ખાવું શું ખોટું યાર. તો ખરેખર મફુ કાકાનું ઘી લાવી અને એકવાર જરૂરથી ખાજો, ભલે એની કિંમત થોડી વધારે રહી. માર્કેટની અંદર આ ઘી કદીએ બંધ નથી થવાનું. જે શહેરના લોકો છે એ તો બધા આ જ ઘી ખરીદવાના છે, એમની કિંમત તો નોર્મલ લાગશે. જે આપણે ગામડાવાળા છે એ કદાચ ના ખરીદે તો ચાલે, જે ઘરે ભેંસ ને ઢોરો બધા હોય, ગાયો ને બધી, એનું જાતે શુદ્ધ ઘી ખાતા જ હોય છે. પરંતુ આ ઘી ખાસ કરીને શહેરના જે લોકો છે એમના માટે બનાવવામાં આવેલું છે. ગામડાવાળા ખરીદી શકે છે, તેઓ કોઈને ફોર્સ નથી કરતા કે તમે અમારું ઘી ખરીદી જ લ્યો. આપણે જેને ઈચ્છા પડે, જેમને લાગે કે અમારે શુદ્ધ ઘી ખાવું છે અત્યારના જમાના પ્રમાણે, તો એ મફુ કાકાનું શુદ્ધ દેશી ઘી ખરીદી શકે છે. તો ઘી ખૂબ સારું એવું છે, તમે ખરીદજો. અને તમારે શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ તો ભાઈ એમનો ધંધો ચાલુ કરી નાખ્યો છે, લોકોને લૂંટવાનું કરી રહ્યા છે. તો એવું કાંઈ નથી. આની પાછળના ઘણા બધા કારણો છે. કિંમત વધારે હોવાનું, બજાર કરતાં હાવ અલગ ઘી છે. તમે હવે ધારો કે એક કોઈ લારી શાકભાજીની લારી ઉપર જાઓ છો, હવે એક જગ્યાએ તમને સફરજન 50 રૂપિયા કિલો મળતા હોય છે અને બીજી જગ્યાએ 100 રૂપિયા કિલો મળતા હોય છે. તો હવે 50 રૂપિયાનો ફરક છે આ બંનેની અંદર. તો એ બીજા જે 100વાળા સફરજન છે 100 રૂપિયા કિલો મળે છે, એની અંદર તો કંઈક અલગ હશે, ત્યારે જ એની કિંમત વધારે હશે. જે 50વાળા કંઈક અલગ પ્રકારના એ ઘણા દિવસોથી પડ્યા હશે, કાં તો એ અલગ ક્વોલિટીના હશે. તો એવી જ રીતે મફુ કાકાના ઘી અને માર્કેટના ઘીની અંદર ઘણો બધો ફરક છે. ખૂબ ક્વોલિટીવાળું ઘી છે, શુદ્ધ છે. તો જરૂરથી ખરીદજો. અને આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ભાઈઓ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આગળ પણ તમને આવા નવા અને અનોખા વિડીયો, જાણકારીવાળા અને અલગ નવા પ્રકારના બ્લોગ આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. અને તમારું શું કહેવું છે મફુ કાકાના ઘી વિશે એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.